હલો મિત્રો, આજે આપણે જોઈશું ભગોડાની મોગલ માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ। આ શ્રી મોગલ માતાજીનું મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગોડા ગામે આવેલું છે, જે મોગલ ધામ તરીકે ઓળખાય છે। આશરે 450 વર્ષ જેટલું પ્રાચીન ઇતિહાસ ધરાવતા માતાજીનું સ્થાનક અનેરું મહત્વ રહેલું છે। મહુવા તાલુકાનું પ્રકૃતિના ઓળે ચકલીના માળા જેટલું ભગોડા ગામ આવેલું છે। ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગોડા ગામમાં આઈ મોગલ બેઠી છે। આ ગામમાં જ્યાં આઈ મોગલ હાજર છે, આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે। દેશ વિદેશથી આવતા હજારો લોકોનું પરમ આસ્થાનું ધામ એટલે ભગોડા માં મોગલનું ધામ। તો મિત્રો, ચાલો આપણે જાણીએ મોગલ માના ભગોડાનો ઇતિહાસ। આ શ્રી મોગલ માનું સ્થાપન હતું કામળિયા આહિર પરિવારના માજીએ। માતાજીની અનેરી સેવા કરેલ। વર્ષ શરૂ થતાં જ માલધારી પરિવાર વતન પર ભણી જઈ રહ્યા હતા, ત્યારે માજીના બેન સમાચારણ બંને માતાજી તમારી રખોપા કરશે એમ કહી આ શ્રી મોગલ માના કાપડામાં આપેલ કામળિયા આહિર પરિવારની માજીએ વતન ભગોડા પહોંચી માતાજીની સ્થાપના કરેલ। ત્યારથી જ આ શ્રી મોગલ માની ભગોડામાં બિરાજમાન છે। ત્યારથી જ ચારણ સમાજની કુળદેવી આ શ્રી મોગલ માતાજી કામળિયા આહિર સમાજના ભગોડાના 60 પરિવારો પૂજે છે, અને બંને સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિના અનેક લોકો આસ્થાપૂર્વક માતાજીની સેવા પૂજા કરે છે, બાધા આખરી રાખે છે, તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે। કહેવાય છે કે લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે। ભગોડા ધામમાં અન્નક્ષેત્રની સેવા પણ ઉપલબ્ધ છે। માઈ દર્શન આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે। ભક્તો અહીં માતાજીને 16 શણગાર પણ કરે છે, જેને તરવેડાનો માતાજીએ ચડાવેલી આવતી ભેટ એક ભાગનો કહેવાય છે। લોકવાયકા મુજબ ભગોડા ગામમાં માતાજીના પાવન પ્રતાપે ક્યારેય કોઈને પણ ઘેર ચોરી થતી નથી। દર મંગળવારે અને રવિવારે અહીં ભારે ભીડ જોવા મળે છે। છતાં માઈ ભક્તોની પોતાની અધૂરી કામ તકલીફો માતાજી દૂર કરે તે માટે તરવેડા માનતા હોય છે, જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે। જ્યારે પોતાની માનતા પૂર્ણ થાય ત્યારે શ્રદ્ધાળુ તરવેડા કરતા હોય છે। આ ઉપરાંત દર વર્ષના વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધામધૂમપૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં લાખો લોકો શ્રદ્ધાભેર સામેલ થાય છે। પ્રતિવર્ષ ચૈત્ર માસમાં રોજની સેંકડો સંખ્યામાં યાત્રાળુ પરિજનો દ્વારા માતાજીને લાપસી ધરાવવામાં આવે છે। અહીં યાત્રાળુ માટે અન્નક્ષેત્ર 24 કલાક શરૂ રહે છે, અને આરામ માટે 20 ઓરડા અને 2 મોટા હોલ છે। અહીં સુંદર મથરાની વ્યવસ્થા યાત્રાળુ માટે કરવામાં આવે છે, તો ચા પાણીની વ્યવસ્થા પણ શ્રી મોગલ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ ભગોડા દ્વારા પૂરી પાડવામાં આવે છે। મિત્રો, આ મંદિર 24 કલાક ખુલ્લું જ રહે છે। અહીં સંસ્થા દ્વારા કોઈ ફંડ કે કોઈ ફાળો ઉઘરાવવામાં આવતો નથી। અહીં કોઈ ભૂવા નથી કે કોઈ દોરો ધાગો આપવામાં આવતો નથી। લો મિત્રો, આ હતો ભગોડાની મોગલ માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ। તો મિત્રો, તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને જેથી કરી અમે નવા વિડીયો બનાવીએ તમારા સુધી પહોંચી જાય। અને કમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલતા જ નહીં। આ મોગલ તમારી સૌની મનોકામના પૂર્ણ કરે।